મિત્રો આપણા આમંત્રણને માન આપી જસાપર જાડેજા ભાયાત પરિવાર તરફથી જે આમંત્રણ મળ્યું છે સંતો મહંતોને અને માતાજીઓને, એનું આપણે સન્માન કરવું આપણી ફરજ છે, આપણી સંસ્કૃતિ પણ છે. તો આપણે સન્માનનો દોર લઈ લઈએ. આવરધામથી માતાજી નાથીમાં પધાર્યા છે, તો વિનંતી છે ચાંદા બાબા મુરાજી જાડેજાને કે એમનું સન્માન કરશે. પધારો. આવરધામથી માતાજી નાથીમાનું સન્માન કરવા માટે ચાંદાબામાં આવી જાય અહીંયા. પધારો. પધારો. જે નામ બોલાડું છે એ લખાઈને જ આવ્યું છે નીચેથી, એટલે જલ્દી આવી જાજો. બોલો મમાઈ માત કી. એ બાવાધામથી ગાદીપતિ પરેશ મહારાજ પધાર્યા હતા, પણ સંજોગો સાથ નીકળી ગયા છે. પાસે બાદમાં આવશે, એનું સન્માન કરશું. મહાદેવ કી જય. ધન્યવાદ. જય હો. હરી હરી. એના બાદ જે મુમાઈ માતાજીનું મંદિર જસાપરની અંદર ખરેખર વાત કરી કે મનુભા બાપુ એટલી નિષ્ઠાથી પૂજા કરે છે. તો અને આપણા ભાયાત પરિવારના માતાજી હોય, વાહ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. માં ભગવતી આશાપુરાનો ફોટો પણ અમને મળ્યો છે. એમના પછી મોમાઈ માતાજીના ભુવાશ્રી છે રામસંગજી બાપુ. તો રામસંગજી બાપુ વિનંતી કે એ પણ સન્માન લેવા વધારે. એમાં ઉત્તમ શેઠ ભુવાશ્રીનું સન્માન કરવું છે. તો જે હમણાં ભાયાતના નામ બોલ્યો હતો ને, એ બધા પાછા હાજર ઉભા રહેજો. હરિશંક દાજીબા, નાનુભા નોગણજી, રામસંગજી રાયદણજી, કનુભા ભાણજીભા, જુવાનસિંહ ચાંદુભા, દાનસંગજી નોગણ અને પાંચુભા ભાઈજીભા, બધા યાદવ બધા આપણા ભુવાશ્રી. એમને ભુવાશ્રી જ મને વાત કરી કે બાવાજી કે આવું મહિને મેં એકલો બહુ 4,000 વાંચ્યું એના, પણ એ જે પૂજા કરી હતા એવો યાજ માથાનો ગણપતિ સતીને આપે. રાખજો તમે રાજનીતિની સંભાળ, રાખજો ધર્મ નીતિની સંભાળ. માથાનો મુકટ પતિ સતીને આપે. આવા માથાના મુકુટ રાય અમને આપ્યા. રાખજો રાજનીતિની સંભાળ, રાખજો ધર્મ નીતિની સંભાળ. માતાના મુકુટ રાય અમને આપ્યા. એવા અંગણાએ
ભૂષણ રાજન દાસીને આપે હોજી હોજી હે રાખજો તમે ધર્મ નીતિની સંભાળ રાખજો તમે રાજનીતિની સંભાળ આભૂષણ રાજન દાસીને આપે હોજી હોજી એવી સિહોરી તલવાર રાજન પ્રધાનને આપે હોજી હોજી હે રાખજો તમે ધર્મ નીતિની સંભાળ રાખજો તમે રાજનીતિની સંભાળ સિહોરી તલવાર રાજન પ્રધાનને આપે હોજી હોજી રાજન પ્રધાનને આપે હા પ્રધાનજી કારણ કે હવે મારે કાશી વિશ્વનાથની યાત્રા જવું છે તો મારા મનમાં ઈચ્છા છે કે કવિરાજ અને રહીતને બોલાવી અને પછી કસુમા પાણીની મોજ કરી અને પછી હું કાશી વિશ્વનાથની યાત્રાએ જાઉં તો પ્રધાનજી રાજમહેલમાંથી કવિરાજ અને રહીતને બોલાવો. જી મહારાજા, કવિરાજ અને રૈયત આવતા જ જણાય છે. હા મહારાજા, અત્યારે બોલાયા, અમારા શું કામ પડ્યા? આવો દેવી પુત્ર કવિરાજ આવો, તમારે આવા કામ પડ્યા છે. અને આવો રૈયત, કારણ કે હવે મારે કાશી વિશ્વનાથની યાત્રાએ જવું છે તો મારા મનમાં ઈચ્છા હતી કે આપણે બધા ભેગા બેસી અને કસુમા પાણીની મોજ કરી અને પછી હું કાશી વિશ્વનાથની યાત્રાએ જાઉં. કવિરાજ ઓહ મહારાજ, બહુ સારો વિચાર છે તમારો, અને મનુષ્ય માત્રને ખરેખર યાત્રા કરવી જોઈએ, અને તમે પણ વિચાર કર્યો છે તો જરૂરથી યાત્રાએ જાજો. હા કવિરાજ, તો પ્રધાનજી કસુમા પાણી લઈ આવો. આપણે સાથે મળી અને કસુંબા પાણી કરીએ. હા કવિરાજ. એવો યાજ ભેલો રે કસુંબો ધરતી માતાને, બીજો તમે ધરીને યાદ, બીજો તમે પ્રેમ ધરી
આજ બીજો રે કશું બોયા કવિરાજ ને હવે તમે બીજો પ્રેમથી આજ બીજો તમે હેત ધરીને યાર બીજો રે કશું બોયા કવિરાજ ને એવો યાદ બીજો રે કસુંબો રાજાને અમાને પાયો એ પીધો યમે હેતા ધરીને યાદ પીધો પ્રેમા ધરીને યાદ પીધો રે કસુંબો રાજાને અમાને પાયો એવો ત્રીજો રે કશું બોયા કુમારી રહી તને એવો ત્રીજો રે કશું બોયા કુમારી રહી તને ઓજી એ બીજો તમે પ્રેમ ધરીને એ બીજો તમે તો ધરીને ત્રીજો રે કશું બોયા કુમારી રહી તને એવો યાદ ત્રીજો રે કસુંવરાએ અમાને પાયો પીધો હેત ધરીને યાદ પીધો પ્રેમા ધરીને યાદ પીધો રે કસુંવરાએ અમાને પાયો એવો યાદ ચોથો રે કશું બોયા મારા પ્રધાન ને હવે તમે બીજો પ્રેમથી આજ બીજો તમે હેત ધરીને યાર ચોથો રે કશું બોયા મારા પ્રધાન ને એવો ચોથો રે કહું બો રાજન પ્રધાનને આપ્યો એ બીજું અમે પ્રેમથી એને આજ પીસો એ ધરીને ચોથો રે કસુંબો રાજન પ્રધાનને આપ્યો એવો છેલ્લો રે કસુંબો પ્રધાન રાજનને આપે એ બીજો એને હેત ધરીને આજ બીજો એને પ્રેમથી તમે આજ છેલ્લો રે કહું બો પ્રધાન રાજનને આપે હા કવિરાજ આપે કસમાં પાણીની મોજ કરી હવે ઈચ્છા એક છે કવિરાજ આપ સ્વીકારો તો
હા મહારાજ, કેવી તે કેવી ઈચ્છા છે કે તમે મને કહેતા નથી? હા કવિરાજ, કારણ કે હવે મારે કાશી વિશ્વનાથની યાત્રા તો જવું છે, પરંતુ તમારી મધુર વાણી સંભળાવો અને પછી હું કાશી વિશ્વનાથની યાત્રા જઈ આવું કવિરાજ. જરૂરથી સંભળાવો. હા કવિરાજ. જાજો સ્વર્ગમાં અને તમે યાદ રાખજો હાથ મળ્યા તો સ્વર્ગા પૂર્ણી શેરીએ તોરી કે વાતની મનીષ બનવા એવી રસ્તે એ નથી રે આટવા આણિયા રે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો બાળાલે જો સગાત મુજા મુજા બેલીડા એ બાળાલે જો મેરે જગા સરગે એ નથી આટવાની યારે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો એજી પાણીલા તમે લેજો ને સગાથ મુજા મુજા બેલીડા એ પાણીલા લેજો ને એવા સ્વર્ગે એ નથી રે કુવાપા આવઠા રે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો
પીરની રે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો એ ભોમિયા તમે લેજો ને સંગાથ પૂજા પૂજા બેલીડા એ ભોમિયા લેજો ને એવા ભોમિયા એ હશે તો માર્ગ બતા આવશે રે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો વળ્યા તો કલામ કલામ હીણા માલવી એવી સંકલે જ મુઠ્ઠી ભરા માતે ત્રાટા નહીં જીલે ભાવ મુજા મુજા બેલીના એ ત્રાટા નહીં જીલે ભાવ એવી ભીતુરે એ હશે તો બારજી હિલસે રે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો એ હૈયા તમે હામે જાવ મુજા મુજા બેલીડા એ હૈયા હાલો ને જાય એવી જાત્રા એ કરશું રે જે સલપી હીરની રે બેડલો નાગરિયો રે ઝઘડો ઘોડે ચડ્યો હવે બોલ્યા છે સતી તોરણ નાર મુજા મુજા બેલીડા એ બોલ્યા તોરા દેઈના એવો સતીએ એ ગાયો રે હરીનો જૂ ઉલણો રે બેડલો નાગરિયો રે ઝઘડો નાગરિયો નાગરિયો રે બેડલો ઘોડે ચડ્યો વાહ કવિરાજ વાહ, તમારી મધુર વાણી સાંભળી બહુ આનંદ આવ્યો. હવે જો રજા આપતા હો તો કવિરાજ હું કાશી વિશ્વનાથની જાત્રા જઈ આવું. હા મહારાજા, તમે જો કાશી વિશ્વનાથની જાત્રાએ જતા હો તો મારી પણ એક અરજ છે. હા કવિરાજ, એ તો શું અરજ છે આપ કહેતા નથી તો માટે પ્રેમથી કહો. હા મહારાજ, તમને કદાચ ખબર હશે કે 12 ગાઉ ઉપર ભેરવા રાક્ષસનો એવો ત્રાસ છે કે પશુ પંખી કે કોઈ મનુષ્યને રહેવા દેતો નથી. તો પ્રભુ પાસે તમે એવી પ્રાર્થના કરો અને તમારા ઘરે એવા પુત્રનો જન્મ થાય કે જેનાથી કરી રાક્ષસનો નાશ કરે. હા કવિરાજ, તમારું કેવું સત્ય છે, કારણ કે 12 ગાઉ માથે મનુષ્ય તો શું પક્ષી રહેવા દીધું નથી. એટલા ભેરવા રાક્ષસનો ત્રાસ બહુ મચી રહ્યો છે. તો હું શિવજી મહારાજ પાસે તન અને મનથી પ્રભુને રીઝવીશ તો પ્રભુ આપને ત્યાં જરૂર અવતારી બાળક આપશે અને ભેરવનો નાશ કરશે અને પછી સંતો ભક્તોના કામ કરશે. હા મહારાજા, તો તમે જરૂરથી જઈ શકો છો કાશી વિશ્વનાથની જાત્રાએ. હા કવિરાજ. એવા પોકરણ રે ઘડતી રે અજમલ જાલિયા, એવા પોકરણ રે
ઘડતી રે અજમલ ચાલ્યા એ હાલ્યા કાંઈ કાશી પૂરીને મજાણ રે દર્શન કરવા ભોળાનાથના હે જીનાથના હે જીનાથના પૂજા રે હો શિવ શંકર નો પૂજા રે પૂજા કરો હો શિવ શંકર ની પૂજા કરો ઓમ નમઃ શિવાય હર હર બોલે ઓમ નમઃ શિવાય એવા પોકરણ રે ઘડતી રે અજમલ આવ્યા એવા પોકરણ રે ઘડતી રે અજમલ આવ્યા એ કાશી પૂરીને મજા રે દર્શન કરવા ભોળાનાથના દરવાજે કોણ છે? દરવાજે પૂજારી છે. હા પૂજારી મહારાજ દ્વાર ખોલો કારણ કે મારે શિવજી મહારાજના દર્શન કરવાના છે. દ્વારતા પછી કરશો આવો ક્યાંથી છો? હા પૂજારી મહારાજ હું આવું છું પોકણગઢથી અને શિવજી મહારાજના દર્શન માટે આવ્યો છું. તમારી પૂરી ઓળખાણ પણ આપજો. હા પૂજારી મહારાજ હું પોકણગઢનો રાજા અજમલ છું. તો રાજા અજમલનો કાશીના દ્વારે સ્વાગત છે. જય હો બાપુ જય હો. તમે ચાલીને આવ્યા લાગો છો. હા પૂજારી મહારાજ ત્યાંથી ચાલીને આવું છું. તો માટે સ્નાન કરી આવો પછી સાથે બેહીને અવશ્ય દર્શન કરશો ભોળાનાથ. હા પૂજારી મહારાજ. ઓ હા પૂજારી મહારાજ દ્વાર ખોલો હું સ્નાન કરી આવ્યો. પ્રભુના દ્વાર ખોલા જ હોય, ક્યારે દ્વાર બંધ હોતા જ નથી પ્રભુના. અરુજ શરીર કરવા રહો અરુજ શરીર કરવા રહો અને મેં કર્યા છે અનેક ઉપાય કોણ આપ વીણું કામ રીપું હે સાચી કરો ને સહાય ભોળા છો ને અતિ છો ભલા ભોળા છો ને છો અતિ ભલા ભોળા છો ને છો અતિ ભલા ને કાળ તણા છો કાળ શંકર સહજ કૃપાળુ છો હે કૃપા કરો તત્કાળ માટે શિવ સમાન કોઈ દાતા નહીં શિવ સમાન કોઈ દાતા નહીં વિપત મિટાવનાર અબલ જામોરી રાખ્યો હે શિવ નંદી કેશવાર શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો
દયા કરી શિવ દર્શન આપો. તમ ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. જય હો રમણીકભાઈ. અંગે ભસ્મ સમસાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સમસાનની જોડી, સંગ રાખો સદા ભૂત ટોળી. ભાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ભર્યો, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મારું ઇન્દ્રાસન પોપટના પાત્રાની જેમ ડોલ્યું છે તો કયા એવા મૃત્યુલોકના માનવી છે તે મારા ઇન્દ્રાસનની આશા રાખી બેઠો છે. માટે ચાલ બાણ ચડાવી તેની તપસ્યાનો ભંગ કરો. રોકાઈ જાઓ ઇન્દ્રદેવ, રોકાઈ જાઓ. અરે આસો આ આકાશવાણી જોઈ રહી છે અને એક બાજુ મારા હાથમાંથી બાણ છટકી રહી જાય તો ચાલ આનું કારણ જાણવા પરમપિતા બ્રહ્માને બોલાવો. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્માયા વતો રે. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્માયા વતો રે. આવજો ઇન્દ્રપુરી મોજાત, આવજો ઇન્દ્રપુરી મોજાત. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્માયા વતો રે. આજે ઇન્દ્ર ન બોલાવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરી મુજાર, આવ્યા ઇન્દ્રપુરી મુજાર.
કામ પડ્યા પરમપિતા બ્રહ્માની જય હો. હા બ્રહ્મદેવ, આપ તો સર્વસ્વ જાણો છો, આપે શું નથી જાણતા, છતાં જો મારા મુખથી સાંભળવા માંગતા હો તો સાંભળો. આ છઠ્ઠા માસથી મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જમણું છે. તો હે બ્રહ્મદેવ, કયો હવે મૃત્યુ લોકનો માનવી છે જે મારા ઇન્દ્રાસનની આશા રાખી બેઠો છે? શાંત થાવ શાંત ઇન્દ્રદેવ. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એવી રીતે અમારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. એનું નિર્વાણ કાઢવા માટે શ્રી હરિ વિષ્ણુ વિષ્ણુદેવને બોલાવીએ. જરૂરથી. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરી મુજાર, આવજો ઇન્દ્રપુરી મુજાર. આજે બ્રહ્માના બોલાયા વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્માના સમરેલા વિષ્ણુ આવ્યા. હે આવ્યા બ્રહ્મદેવને પમાસ આવ્યા, ઇન્દ્રપુરીએ મોજાર. બ્રહ્માના સમરેલા વિષ્ણુ આવ્યા. હા બ્રહ્મદેવ, તમે જ્યાં સભાનું સંબોધન કરતા હો ત્યાં શ્રી હરિ વિષ્ણુનું શું કામ પડ્યું? અરે વિષ્ણુદેવ, આપ જાણ છો છતાં અજાણ થાવ છો. આજે 6 માસ થયા આ ઇન્દ્રપુરીની ઇન્દ્રપુરી ડોલી રહ્યો 6 માસથી માંગે છે. એવી રીતે જ અમારે બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. તો આ કોણ કાળા માથાનો માનવી છે પૃથ્વી પર જે અમારી ઇન્દ્રપુરીને બ્રહ્મપુરીને આશા રાખી બેઠો છે? હા ઇન્દ્રદેવ, હા બ્રહ્મદેવ, તમારી વાત સત્ય છે. કારણ કે મૃત્યુલોકની અંદર કોઈક મહામાનવ તપ કરી રહ્યા છે, જેને કારણે આવી થઈ રહ્યું છે. પણ એ તે મહાદેવની ઉપાસના કરે છે, માટે આનું સમાધાન આપને શ્રી મહાદેવ જ આપી શકે. તો ચાલો આપણે હિમાલય પર્વત ચાલીએ. જરૂરથી. હાલો હે માલે જઈએ, હાલો રે માલે, હાલો હે માલે જઈએ, હાલો રે માલે, હે માલે જઈએ આજ સર્વે દેવતા, હે માલે જઈએ આજ સર્વે દેવતા. સમાધાન કરે આજ શિવજી મહારાજ, શિવજી મહારાજ. હાલો હે માલે જઈએ, હાલો રે માલે, હાલો હે માલે જઈએ, હાલો રે માલે, હે માલે જઈએ આજ સર્વે દેવતા. સમાધાન કરે આજ શિવજી મહારાજ, શિવજી મહારાજ. આવો દેવતાઓ આવો. આજ સર્વે દેવતાનું કૈલાસ પર આગમન. હા ભોળાનાથ, આપ તો અખિલ બ્રહ્માંડ વિશ્વનું સંચાલન કરો છો. આપની નજરથી ચૂક કાંઈ હોઈ નહીં શકે. છતાં અમારા દેવોના મુખેથી સાંભળવા માંગતા તો સાંભળો. ઇન્દ્રદેવની ઇન્દ્રપુરી, બ્રહ્મદેવની બ્રહ્મપુરી અને વિષ્ણુની વૈકુંઠપુરી 6 માસ થઈ ગયા પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. કારણ કે ભક્ત, તમારો પરમ ભક્ત તમારી સાધના કરી રહ્યો છે, તમારી ઉપાસના કરી રહ્યો છે. તો એ શેની ઈચ્છા રાખી રહ્યો છે એ જાણવા માટે અમે આવ્યા છીએ. હા વિષ્ણુદેવ, એ તમારે પુરીની આશા નથી રાખી બેઠો. કારણ એ પોકરણનો રાજા અજમલ મારો ભક્ત, એને શેર માટીની ખોટ છે. તે શેર માટીની ખોટ માટે અહીંયા કાશીમાં આવીને તપસ્યા કરે છે. એટલે અઘોર તપસ્યા કરે છે કે તમને આશા એવી થાય છે, એવી આભાસ થાય છે કે ઇન્દ્રદેવની ઇન્દ્રપુરીની આશા રાખી બેઠો છે, કે બ્રહ્મદેવને એમ થાય કે બ્રહ્મપુરીની આશા રાખી બેઠો છે. હા વિષ્ણુ, તમને એમ થાય કે વૈકુંઠપુરીની આશા રાખી બેઠો છે. એવો આભાસ આપને થાય છે. એને પુરીની કોઈ આશા નથી. પોતે એક રાજા છે અને ભગત છે, એને શેર માટીની ખોટ છે. તે ભક્તિ કરી રહ્યો છે અખંડ, એટલે તમને એવો આભાસ લાગે છે. બાકી તમારી પુરીની એને કોઈ આશા નથી. હું કહો તે સાંભળો. ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ, ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ. સપના દઈને ભોલેનાથ આવશે. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીની મોજા
અહીંથી તું પોકરણ જા, સવા શેર ઘીના સાચા ચૂરમાના લાડુ લઈ અને પોકરણથી તું દ્વારકા જા અને રણછોડરાયને ધરાવ, તારી મનોકામના પૂર્ણ થશે. છે અને ભોળોનાથ સાથ દર્શન પણ આપે છે. અને જો પ્રભુનું નામ કોઈ ન માને તો કોઈ જાય નહીં ને પ્રાર્થના કરવા. સત્ય છે તમારી ભક્તિ ને ભગત. હા પૂજારી મહારાજ, તો હવે મારે અહીંથી પાછું પોકળગઢ જવાનું છે. તો પ્રેમથી જઈ શકો છો ભગત. એવા કાશી રે પુરીથી અજમલ ચાલ્યા, એ હાલ્યા કાઈ પોકરણ ગઢની મજાણ રે, વાદરસણ કરીને ભોળાનાથના હેજીનાથના મારી શેરી વડાવી સજ કરું મને આવો ને, મારી શેરી વડાવી મારે આંગણીએ પથરાવ ફૂલ મહારાજ ઘરે આવો ને, ઘરે આવો ને. હા સ્વામી, તમે કાશી વિશ્વનાથની યાત્રા કરી આવ્યા. હા મહારાણી, હું કાશી વિશ્વનાથ શિવજી મહારાજની યાત્રા કરીને પાછો આવ્યો. અને હા મહારાણી, ત્યાં મંદિરમાં હું સૂતો હતો અને મને સપનું આવ્યું. સપનામાં આકાશવાણી થઈ કે અજમલ તમે નિરાશ નહીં થાઓ, તમે અહીંથી પાછા પોકળગઢ જાઓ અને ત્યાંથી પછી તમે દ્વારકાધીશની યાત્રા જાજો અને ત્યાં પ્રભુને થાળ જમાડજો, તો પ્રભુ આપની ઈચ્છા જરૂરથી પૂર્ણ કરશે મહારાણી. તો હવે મારે અહીંથી દ્વારિકાની યાત્રા જવું છે, તો પ્રભુ માટે પ્રસાદ થાળ લઈ આવો, ત્યાં પ્રભુને ધરાવો. હા સ્વામી, તમે ઘડીક આરામ કરો, હું હમણાં થાળ લઈને આવું છું. હા મહારાણી. હા સ્વામી, થાળ તૈયાર જ છે. હા મહારાણી. જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કોઈ, જો ગળી જાય સત્સંગમાં હે જીવન કા ભલ સોય. જીવનના સૂર ચાલે છે કતાર દિલમાં, જીવનના સુર ચાલે છે કતાર દિલમાં. નામી છતાંય નામી છે વિશ્વવ્યાપી વાળો, હે નામી છતાંય નામી છે વિશ્વવ્યાપી વાળો, અજ્ઞાનીઓ સુજાણે અજ્ઞાનીઓ સુજાણે રાખે વિકાર દિલમાં, અજ્ઞાનીઓ
રાખે વિકાર દિલમાં જીવનના સુર ચાલે છે કતાર દિલમાં છે પ્રાણથી મન પ્યારો હું એનો એ છે મારો છે પ્રાણથી પણ પ્યારો એનો એ છે મારો પછી માને નો માને કોઈ માને નો માને હે માને નો માને કોઈ મારો છે યાર દિલમાં માને નો માને કોઈ મારો છે યાર જીવનના સુર ચાલે જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં ભક્તિ કરીને રીઝાવું મારો છે પ્યાર દિલમાં જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં પૂજા રે ઓ રણછોડ રાય નો પૂજા રે પૂજા કરો રણછોડ રાય ની પૂજા કરો જય મુરલીધર જય રણછોડ રાય મોહી નીંદ નહીં મોહે ચેન નહીં ગયે શ્યામ કુબજા પાસ રે દર્શન બિન ભઈ બાવળિયા નીંદ નહીં મોહે ચેન નહીં ગયે શ્યામ કુબજા પાસ રે દર્શન બિન ભઈ બાવળિયા ખૂબ જાને કछु કામણ કીના શ્યામ કો બસ કરવીના એ ખૂબ જાને કछु કામણ કીના શ્યામ કો બસ કરવીના એ બિરહ અગન ફૂકત હૈ सीना किस विद होगा दीना सखीरी किस विद होगा दीना कोई जाई कहो पियो पास रहो कोई जाई कहो पियो पास रहो मेरे मन की पूरे आस रे घर आओ मोरे सावरिया जाय कहो पियो पास रहो मेरे मन की पूरे आस रे घर आओ मोरे सावरिया ये घर की प्रीत पसंद नहीं आई कीनी प्रीत पराई घर की प्रीत पसंद नहीं आई इन्हीं
મારી સખીની કાલી કુબજા ભાઈ હે લટવર નાગર આનંદ સાગર मैं हूँ चरण की दास रे आओ मोरे सावरिया ए दास अजमल गए दरस दिखाओ श्याम सुंदर घर आओ ए दास अजमल गए दरस दिखाओ श्याम सुंदर घर आओ अब तो श्याम सुंदर घर आओ गोकुल सुना है पोकरण सुनी है सुना है यमुना घाट रे सुनी फिरे सब गावरिया दरवाजा कौन છે દરવાજે પૂજારી છે હા પૂજારી મહારાજ દ્વાર ખોલો મારે પ્રભુને થાળ જમાડવું છે આમાં શું છે હા પૂજારી મહારાજ આમાં હું પ્રભુ માટે થાળ લઈ આવ્યો છું અને મારે હાથે પ્રભુને થાળ જમાડવું છે હું અહીં હાથે ધરાવીશ પગે નહીં ધરાવું દેવો મને આપો હું ધરાવી દઉં નહીં નહીં પૂજારી મહારાજ પ્રથમ પ્રભુને થાળ જમાડી અને પછી તમને જમવા આપીશ હું જમાડું તો કઈ વાંધો ખરો નહીં પૂજારી મહારાજ નહીં કારણ કે પ્રભુને થાળ મારે હાથે જમાડવું છે હું અહીં હાથે જ જમાડીશ પગે નહીં જમાડું નહીં પૂજારી મહારાજ તો પ્રેમથી જમાડો ભાઈઓ તથા બહેનો પ્રભુનું થાળ જીલાવજો કંચન ધારી કર ધરી અને લાવ્યા છે અજમલ રાય મિણદે પકવાન પીરસે જમોન રણ છોડ રાય મેં તો પ્રેમેથી પીરસ્યો થાર જમોને મારા વન માડે બોલો પીરસ્યો થાર જમોને મારા વન માડે મેં તો પ્રેમેથી પીરસ્યો થાર મેં તો પ્રેમેથી પીરસ્યો થાર ઉનાયું ના ભોજન ડાડા થાય મુરારી જમોને મારા વન માડી એ તમે ભોજનિયા કરો ને મુરારી જમોને મારા વન માડી જલ જમુનાની વન ભરી લાવું જારી જળ જમુનાની વાલા ભરી લાવું જારી જલ જમુનાની વન ભરી લાવું જારી જળ જમુનાની કાના ભરી લાવું જારી તમે આસમાન કરો ને મુરારી જમોને મારા વન માડી એ તમે આસમાન કરો ને મુરારી જમોને મારા વન માડી મેં તો પ્રેમેથી પીરસ્યો થાર મેં તો પ્રેમેથી પીરસ્યો થાર જમવાને વેલા આવો આવો મારે ઘેરે મેં તો પ્રેમેથી પીરસ્યો થાર મેં તો પ્રેમેથી પીરસ્યો થાર લવિંગ સોપારી વાલા એલજી ધરાવું એ લવિંગ સોપારી વાલા એલજી ધરાવું લવિંગ સોપારી એલજી ધરાવું એ લવિંગ સોપારી ને એલજી ધરાવું તમે મુખ બસ કરો ને મુરારી જમોને મારા વન માડી એ તમે મુખવાસ કરો ને મુરારી જમોને મારા વન માડી દાસ અજમલ તમને ભોગ ધરાવે 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 તમે ભોગણિયા મુરારી જમોને મારા વન માડી તમે ભોજન યારો
મોરારી જમોને મારા વનમાળી મેં તો પ્રેમેથી પીરસ્યો તારા મેં તો પ્રેમેથી પીરસ્યો તારા જમવાને વેલા આવો વાલા આવો મારે ઘેરે મેં તો પ્રેમેથી પીરસ્યો પ્રેમેથી પીરસ્યો પ્રેમેથી પીરસ્યો અરે આસુ